મિત્રો, કેન્સર એટલે શું? કેટલા લોકો એવું કહે છે કે મારે જિંદગીમાં કોઈ પણ વ્યસન નહોતું તો પણ મને કેન્સર થયું. જે કોલગેટનો ઉપયોગ કરીએ છીએ ને એનાથી પણ કેન્સર થાય છે. જેવી રીતે અમેરિકામાં કેન્સરની સારવાર થાય એવી જ રીતે ભારતમાં પણ કેન્સરની સારવાર થાય છે. અમેરિકામાં લોકો કેન્સરને આસાનીથી હરવી શકે અને ભારતમાં લોકો કેન્સરથી હારી જાય છે. કોઈ પણ મોઢામાં સાંધી, ગળામાં સાંધી, જીભમાં સાંધી, આ તે વગેરે વગેરે પણ કેન્સરના લક્ષણ હોઈ શકે છે. નમસ્કાર દોસ્તો, આજ આપણે વાત કરશું કેન્સર વિશે. થોડી એવી માહિતી આપણે કેન્સર વિશે આજ મેળવીશું. એની માટે તમારે આગળ વિડીયો જોવો પડશે. તો મિત્રો, કેન્સર એટલે શું? કેન્સર એટલે સામાન્ય રીતે સમજીએ તો કોઈ પણ કોશિકાનું અસામાન્ય રીતે વધવું, અબનોર્મલ રીતે વધવું, એટલે કે નોર્મલ ગ્રોથ કરતા અલગ રીતે ગ્રોથ થવી. ઉદાહરણ તરીકે આપણે આદુ લઈ લઈએ. આદુમાં કેવી રીતે આદુ સીધું જતું હોય તો અચાનક જ અલગથી આદુની કોઈ ફળ માંડે. એવી રીતે જ કોઈ આપણે ગાજર હોય તો ગાજર આખી રીતે થતું હોય તો અચાનક વસમાંથી બીજું ગાજર થાય. એવી રીતે આપણી કોઈ પણ કોશિકા અનિયંત્રિત રીતે વધે તો એને કેન્સર કહેવાય. એટલે કે ગાંઠ બનવું, ગાંઠ બને એટલે કે ટ્યુમર બનવું, તો એને કેન્સર પણ કહી શકાય, કારણ કે એમાંથી જ કેન્સર થતું હોય છે. કેન્સરના 200 જેવા પ્રકાર છે. કેન્સર હંમેશા અલગ અલગ રીતે થતા હોય છે. કેટલા લોકો એવું કહે છે કે મારે જિંદગીમાં કોઈ પણ વ્યસન નહોતું તો પણ મને કેન્સર થયું. તો એ પ્રશ્ન પૂછતા શા માટે? મારે નથી તંબાકુનું વ્યસન, નથી દારૂનું વ્યસન, મારે કોઈ પણ જાતનું વ્યસન નથી પણ મને કેન્સર થયું. ને કેટલાય લોકો એવા પણ હોય છે જે કહેતા હોય કે મારે તંબાકુ, દારૂ બધું વ્યસન છે પણ આજ સુધી મને કેન્સર થયું નહોતી, મારી ઉંમર એટલી થઈ ગઈ છે. તો આનું કારણ આવું એટલા માટે થાય છે કે આપણે જ્યારે સવારમાં ઉઠીએ ને ત્યારથી જે વસ્તુથી કેન્સર થાય તે વસ્તુનો ઉપયોગ કરતા હોય છે. પહેલાના સમયમાં સવારમાં બ્રશ કરતી વખતે ટૂથપેસ્ટનો ઉપયોગ ના કરતા. પહેલા બાવળનું, લીમડાનું વગેરે વગેરે દાતુરનો ઉપયોગ કરતા હતા. એટલા માટે અને આપણે સવારમાં જે કોલગેટનો ઉપયોગ કરીએ છીએ ને એનાથી પણ કેન્સર થાય છે. જે શાકભાજી ખાઈએ છીએ તેમાં પણ જંતુનાશક, કીટનાશક, રાસાયણિક ખાતરો નાખવામાં આવે છે જેનાથી પણ કેન્સર થાય છે. આપણે અવનવી વસ્તુ વાપરીએ છીએ, ફાસ્ટ ફૂડ ખાવું, આ ખાવું, તે ખાવું, કોઈ પણ વસ્તુ ખાવાથી જે અત્યારે નુકસાનકારક છે એમાંથી પણ કેન્સર થાય છે. પછી વિચારીએ કે અત્યારે કેન્સરના પ્રમાણ એટલું બધું વધતું કેમ જાય છે? પણ કારણ કે આપણી લાઈફસ્ટાઈલ બદલાતી જાય છે, એટલા માટે કેન્સરનું પ્રમાણ વધતું જાય છે. તો આનાથી કેવી રીતે બચી શકાય, શું કરવું જોઈએ, આપણે આગળ વિડીયોમાં જોઈએ. આપણે એવું વિચારતા હોઈએ છીએ કે અમેરિકામાં કેન્સરની સારી સારવાર મળે છે, પણ એવું નથી હોતું. જેવી રીતે અમેરિકામાં કેન્સરની સારવાર થાય એવી જ રીતે ભારતમાં પણ કેન્સરની સારવાર થાય છે. તો એવું શા માટે બને કે અમેરિકામાં લોકો કેન્સરને આસાનીથી હરવી શકે અને ભારતમાં લોકો કેન્સરથી હારી જાય છે? આનું કારણ છે કે અમેરિકાના લોકો જાગૃત છે. અમેરિકામાં લોકોને જ્યારે પહેલા સ્ટેજનું કેન્સર હોય ને ત્યારે તે હોસ્પિટલે પહોંચે છે અને ભારતમાં 80% લોકો ત્રીજાથી ચોથા સ્ટેજમાં હોસ્પિટલ સુધી જાય છે. એના કારણે છે ને ભારતમાં લોકોને કેન્સર સામે હારવું પડે છે. તો આ માટે પણ જાગૃતતા લાવવી જોઈએ. ને કેટલાય લોકોને ખબર હોય કે મારે કેન્સર છે છતાં એ છુપાવતા હોય. એનું કારણ ગરીબીના કારણે. એ માતા પિતાને એવું થતું હોય કે મારો દીકરો એટલું બધું કમાતો નથી તો લાખો રૂપિયા મારી સારવાર માટે ક્યાંથી બગાડશે, ક્યાંથી લાવશે, શું કરે? તે પોતાની બીમારી છુપાવતા હોય છે અને તે પોતાની બીમારી છુપાવીને તેને લાંબી કરતા હોય છે. એનાથી છે ને બહુ અઘરા પણ પરિણામ ભોગવવા પડે છે. તો એની માટે શું કરવું? એની માટે ડરવાની જરૂર નથી. તમને કોઈ પણ મોઢામાં સાંધી, ગળામાં સાંધી, જીભમાં સાંધી, કંઈ પણ વસ્તુ હોય, શરીરમાં કોઈ ગાંઠ હોય જે ઘણા સમયથી સારી ના થતી, ના સાંધી તમે મોઢામાં, ગળામાં છે એ તમને અઠવાડિયાની અંદર સારી ના થાય તો તાત્કાલિક ધોરણે હોસ્પિટલ જઈ અને રિપોર્ટ કરાવો અને આની સારવાર કરાવો. કારણ કે આ કેન્સર હોઈ શકે છે. ડરવાની જરૂર નથી. આપણે પણ કેન્સરને હરાવી શકીએ, પણ એની માટે આપણે જાગૃત બનવું પડશે. કેન્સરના લક્ષણો એટલે શું? કેન્સરનું કોઈ એવું ખાસ લક્ષણ નથી હોતું, પણ આપણે થોડી રીતે જાણશું કે કેન્સર કેવી રીતે થઈ શકે. એના સામાન્ય લક્ષણ શું હોય છે? પહેલું લક્ષણ કે તમારા ગળામાં, મોઢામાં, જીભમાં કે શરીરમાં કોઈ પણ જગ્યાએ સાંધી પડેલી હોય અને તમે તેની દવા લેતા હોય તો પણ તમને એ અઠવાડિયાની અંદર સારું ના થાય, જેવી રીતે આપણે આગળ વિડીયોમાં કીધું એવી રીતે, તો તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં જઈને તમારી સારવાર કરાવો.
બીજું લક્ષણ એ પણ હોઈ શકે તમારા શરીરમાં કોઈ ગાંઠ નહોતી ને અચાનક કોઈ ગાંઠ બને અને ગાંઠ સમય સાથે ધીરે ધીરે વધે છે અને એ દુખે છે, તો પણ તમે તાત્કાલિક સારવાર કરાવો, કારણ કે કેન્સર હોઈ શકે છે. એવું નથી કે શરીરમાં થતી હરેક ગાંઠ કેન્સર હોય છે, આ પણ વાત યાદ રાખવી. ખોરાકનું સરખું ના પચવું, પાચન તંત્રમાં ગડબડ થવી વગેરે વગેરે, વાળ ખરવા આ તે વગેરે વગેરે પણ કેન્સરના લક્ષણ હોઈ શકે છે. પણ એવું ના માનવું આમાંથી કાંઈ એવું લક્ષણ હોય તો કેન્સર જ છે. આ તો તમને થોડી જાણકારી માટે આપેલા છે, અને જો તમે આવી રીતે આગળ સંપૂર્ણ કેન્સર વિશે માહિતીનો વિડીયો જોવા માંગતા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવો અને તમે કોમેન્ટ કરો તો આપણે છે ને બીજો વિડીયો બનાવશું. હું નાના વિડીયો એ માટે બનાવું છું કે તમે છે ને મોટા વિડીયો જોવાનો સમય નથી મળતો, એટલે નાના વિડીયો જોવો, એટલા માટે નાના વિડીયો સંપૂર્ણ માહિતી ના મળી શકે.